ભાવનગરમાં કમોસમી વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાટસુરા બગદાણા રોડ પર પાણી ભરાઈ ગયા છે। ખાટસુરા નદી પર પુલ ઉપરથી પાણી વહેતા થયા। ભાદરોડ વાઘનગર નેપ સથરા ગામ એલર્ટ મોડ પર છે અને સતત જે વરસાદ પડી રહ્યો છે। આગામી 4 દિવસ પણ હજુ વરસાદની આગાહી છે, ત્યારે સ્થિતિ વધુ બદથી બદતર બની શકે છે તેવી હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અત્ર સર્વત્ર માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને ખાટસુરા બગદાણા રોડ પર પાણી ભરાઈ ગયા છે। ખાટસુરા નદી પર પુલ ઉપર પાણી વહેતા થયા છે। પોરબંદરમાં વરસાદી માહોલ વચ્ચે દરિયાનું વાતાવરણ બદલાયું છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનની અસરને પગલે ઊંચા મોજા ઉછળ્યા। પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। સાવચેતીના ભાગરૂપે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને બોટ સાથે સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે બોટ દરિયા કિનારે લાંગરી દેવાય। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સતત વરસાદ અને આપ જો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ પર વરસાદનું જોર સૌથી વધારે છે, ત્યારે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને એટલે જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। પોરબંદરના દરિયા કિનારાના આ દ્રશ્યો। અરબ સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી હતી તે જ પ્રમાણે જે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। સાથે જ જે દરિયાના જે વિસ્તાર છે જેમાં ખાસ કરીને આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદર દરિયાના છે। જે દરિયાની અંદર પણ જે હવામાન વિભાગની આગાહીને પગલે જે આખું વાતાવરણ છે તે ફેરફાર જોવો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દરિયાની અંદર જે કરંટ છે તે જોવા મળી રહ્યો છે, જે મોજા છે તે સાથે ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોરબંદર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરની જે બોટો છે તેમને પણ સલામત સ્થળે ખસી જવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। સાથે જ જે સુરક્ષા એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ સહિતની, તેમના દ્વારા પણ દરિયાની અંદર જે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જે પોરબંદરનું જે બંદર છે તેની અંદર છેલ્લા 2 દિવસથી જે 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે હાલ જે હવામાન વિભાગની આગાહીને પગલે જે સૌરાષ્ટ્ર અને જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ખાસ કરીને તેની અંદર આગામી 4 થી 5 દિવસ સુધી જે હવામાનની અંદર જે ફેરફારની સાથે વરસાદ પણ વરસી શકે છે તે પ્રકારના આગાહી છે તે કરવામાં આવી છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।